समाचारों સાથે હું છું જયેશ। અમદાવાદમાં શાંતિ એશિયાટિક સ્કૂલની પોલ ખુલી ચૂકી છે। ગઈકાલે લાગેલી આગને છુપાવવા રાતોરાત કલર કામ કરી દેવાયું। અહીં બેઝમેન્ટમાં લાગેલી આગવાળા ક્લાસરૂમને કલર કરી દેવામાં આવ્યો હતો। બેઝમેન્ટના અન્ય તમામ રૂમમાં સફેદ પેઇન્ટિંગ છે અને આગવાળા ક્લાસરૂમમાં કેસરી કલરનો પેઇન્ટ કરી દેવામાં આવ્યો છે। આગની ઘટના છુપાવ્યા બાદ કલરકામ કરી પુરાવાનો નાશ કરવા પણ પ્રયત્ન કર્યો હતો। વાલી અને ડીઓની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી ત્યારે શાળાએ ભૂલ સ્વીકારી હતી। प्राथमिक रीते शाळानी बेदरकारी अहींया ध्याने आवी रही छे। डिटेल में एनी इन्वेस्टिगेशन थशे। थर्ड पार्टी द्वारा એટલે કે ગવર્नमेंट एजेंसी द्वारा शाळा ખરેખર બાળકો માટે સલામત છે કે કેમ એની પણ ચકાસણી કરી લેવામાં આવશે અને તમામ બાળકની સેફટી એ જિલ્લા કચેરીની અને સમગ્ર સરકારની પ્રથમ જવાબદારી છે, જેથી સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે અને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। પણ આ બધાને એક વિનંતી છે કે અહીંયા સાથ સહકાર આપો જેથી ઇન્વેસ્ટિગેશનની કામગીરી યોગ્ય રીતે થઈ શકે। આભાર સર્વેનો। मीडिया मित्र એ તમામ બાબતો શું કઈ છે એ શરૂઆતમાં છુપાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો તે બધામાં તે ગુનેગાર કેવી રીતે સાબિત કરે છે તમારી પ્રાથમિક તપાસ? જો અમે પ્રથમ એની સીસીટીવી ફૂટેજ જોઈ લઈએ છીએ, તમામ પ્રકારની ચકાસણી અમે કરીશું અને ચકાસણીમાં વાલીઓએ પણ ઘણી ફરિયાદો કરી છે, એટલે વાલીઓની ફરિયાદો તમામ ફરિયાદો એક એક ફરિયાદને ડિટેલમાં ચકાસવામાં આવશે અને બાળકની સલામતીથી વિશેષ કંઈ જ નથી। એટલે પ્રથમ બાળકની સલામતી માટે આ શાળાનું કેમ્પસ યોગ્ય જણાશે ત્યારબાદ જ આ શાળાની અંદર અમે બાળકોને પ્રવેશ કરવા દઈશું। આવતીકાલે નહીં, આજે જ થશે પ્રક્રિયા। સાણંદ પ્રાંત સાહેબનો અમે સંપર્ક કરી લીધેલો છે। અહીંયા આવતા પૂર્વે સાણંદ મામલતદાર, સાણંદ પ્રાંત, ડીઆરડીસી સાહેબ તમામનો સંપર્ક થઈ ગયેલો છે। તમામની ટીમો અહીંયા આવે છે અને યોગ્ય ચકાસણી આખા કેમ્પસની કરવામાં આવશે। જે બાળકો માટે સુવિધાની જરૂરિયાત હશે તે તમામ શાળામાં તાત્કાલિક સંચાલકોએ કરવી જ પડશે અને આ ભયંકર બેદરકારી સામે શાળા સામે કાર્યવાહી પણ કડકમાં કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। બિલકુલ તમારી વાત સાચી છે। એટલે હવે પણ પ્રશ્ન એવો છે કે અમે ચકાસણી હવે શરૂ કરીએ છીએ। વાલીઓની ઘણી ફરિયાદો છે, કોઈ પણ વાલીને અસંતોષ ન રહે તે પ્રકારે કાર્યવાહી થશે અને અસંતોષ કરતા પણ પ્રથમ બાબત બાળકની સલામતી છે। કોઈ પણ શાળા બાળક માટે સલામત હોવી જોઈએ। ઓકે, શરૂઆતમાં આની ઘટનાને છુપાવવા માટેનો પ્રયત્ન કેવી રીતના કર્યો? તમારી ટીમ પણ ગઈકાલે આવી હતી, એમને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો અને ગઈકાલે એકચ્યુઅલી એના કોઈ ઓથોરાઇઝ પર્સન સાથે અમારી વાત થઈ શકે ન હતી, કારણ કે તેઓએ ફોન નહોતો રિસીવ કર્યો। અમારા એઆઈ શ્રી આવ્યા ત્યારે અહીંયા ચોકીદાર હતા અને ચોકીદાર દ્વારા એ પણ અમે હવે ડિટેલમાં ચકાસણી કરી લઈએ છીએ કે ખરેખર હકીકત શું છે, તથ્ય શું છે અને તમામ જવાબદારો સામે ચોક્કસ કાર્યવાહી થશે। આગની ઘટના બાદ એમને પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરી શકશે? પેરેન્ટ્સનું એવું એમ છે કે નહોતું કર્યું મંડળ। અમને પહેલા સંચાલકો એવું કહ્યું હતું કે આ મોક ડ્રીલ છે, એટલે હવે ખરેખર તથ્ય જ્યાં સુધી અમે જાતે સીસીટીવી ફૂટેજ નહીં ચેક કરીએ, જાતે ફાયર ડિપાર્ટમેન્ટ પાસે ચકાસણી નહીં કરાવીએ ત્યાં સુધી અમે પણ ખરેખર હકીકત શું હતી, આખો બનાવ શું હતો એ જાણી શકીશું નહીં। આઈસીએસસી બોર્ડ દ્વારા સંચાલિત છે શાળા, એટલે એમાં આગામી એમની નિયમો અનુસારની કાર્યવાહી અન્વયે અમે બોર્ડને જાણ કરીશું। એટલે 3 બિલ્ડિંગ છે એમની પાસે। શાળામાં થાય એનો નિયમ શું હોય છે, જાણ કરવાની કોને કોને કેવી હોય છે, એનું કોઈ કરિક્યુલમ નીકળે છે? જો મોક ડ્રીલ જ્યારે કરવાની હોય ત્યારે બની શકે કે એમને બાળકો અને ટીચર્સને જાણ ન કરી હોય, એમાં જરૂરી નથી કારણ કે એમને અગાઉ ટ્રેનિંગ આપી હોય અને ટ્રેનિંગ મુજબ શિક્ષકો અને બાળકો વર્તે છે કે કેમ
બજારતા પણ મોક ડ્રીલ થઈ શકતી હોય પણ છે। બીજા વિભાગના એવી જાણ કરવાની હોય છે? ના, એમાં શાળા પોતાની રીતે મોક ડ્રીલનું આયોજન કરી શકે છે। એમાં કોઈ વિભાગને જાણ કરવાની જરૂરિયાત નથી। જો એમાં મોક ડ્રીલ એ શાળાની પોતાની સલામતી અને બાળકોને સાવચેત કરવા માટેની એક પ્રક્રિયા છે, એટલે એ માટે કોઈ મેન્ટેન કે એવું હોતું નથી। પણ લેટેસ્ટ ચેક, અમને ચેક કરવા દો કે ખરેખર ઘટના શું છે। ચકાસણી કર્યા પછી સંજયભાઈ, બધી જ વાતો સાચી છે। જે બાબતે અહીંયા ખામી દેખાશે, જે બાબતે અનિયમિતતા દેખાશે, એમાં જરૂરી તમામ કાર્યવાહીઓ હાથ ધરવામાં તમામ પ્રકારની ચકાસણી કરાશે તેવી બાંહેધરી ડીઈઓ તરફથી આપવામાં આવી છે। જોકે આખરે સ્કૂલે ભૂલ સ્વીકારી છે। વાલીઓને ફરિયાદને પણ ધ્યાને લેવામાં આવી હોવાનું ડીઈએ જણાવ્યું। જોકે ડીઈઓ એ પણ કહી રહ્યા છે કે શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગની ઘટના મુદ્દે આ સમગ્ર તલસ્પર્શી તપાસ થશે। પ્રાથમિક દ્રષ્ટિએ શાળાની બેદરકારી છે તેવું ડીઈઓએ ખુદ મીડિયા સમક્ષ કહ્યું અને ચોક્કસમાં યોગ્ય કાર્યવાહી કરાશે, પણ તમામ પ્રકારની ચકાસણી કરી લેવામાં આવશે અને ત્યારબાદ આ કાર્યવાહી હાથ ધરાશે। વાલીઓએ જે ફરિયાદ કરી હતી તેને પણ ધ્યાનમાં લેવામાં આવી હોવાનું ડીઈઓએ સ્વીકાર્યું। તમે ત્રણેય જણ પાછળ આવી જાઓ તો મેળ પડી જશે। આગ લાગ્યાની ઘટના છુપાવવામાં આવી અને ત્યારબાદ વાલીઓએ આ સમગ્ર મામલે ફરિયાદ કરી અને આખરે શાળાએ હવે કબૂલાત કરવી પડી છે। He's Mr. Ghosh. He's the director of the school. He will address you. Please. हिंदी में हाँ, आप जोर से बोलिएगा। हाँ, सामने देखिए। देखिए पहले तो ना अभय घोष। એમને ચેર આપો। बैठिए। જો તમે શાંતિ રાખશો તો એ બોલી શકશે। जो भी भाइयों बहनों, कल जो भी इंसिडेंट स्कूल में जो भी फायर से रिलेटेड, स्मोक से रिलेटेड जो भी हुआ, उस पे सारे प्रोटोकॉल्स, सारी एसओपीज फॉलो करके प्रॉपरली एक्शन लिया गया और हमारे यहाँ जो फायर सिस्टम है उसको यूटिलाइज करके उसको इमीडिएटली बंद कराया गया। वो एक स्मोक के हिसाब से था और स्मोक काफ़ी था, तो स्मोक को देखते हुए बच्चों को हम लोगों ने उस फ्लोर से बाहर निकालना शुरू किया। उस समय स्कूल छुट्टी पे हो रहा था, बच्चे जा रहे थे, तो कुछ बच्चे ऑलरेडी जा रहे थे और कुछ बच्चे थे, तो उनको भी हम लोगों ने उस फ्लोर से सेफ्टी के लिए, बच्चों की बताइए, आपने झूठ क्यों बोला? ये सेफ्टी के लिए क्यों किया बताइए मुझे पहले। सेफ्टी अरे वो सेफ्टी की अपनी बात में के लिए झूठ क्यों बोला? बच्चों को बाहर उस समय जो झूठ बोला, उस समय जो वहाँ पे टीचर्स थे, उस समय जो ये इंसिडेंट हुआ, झूठ क्यों बोला आपने? कोई सर it was a miscommunication। आपने झूठ क्यों बोला? 2 बच्चे इंजर्ड हुए और जान हानि हुई होती तो क्या करते हैं? ये जो भी प्रॉपर, जो भी झूठ बोला, झूठ